બજારમાં તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી અનેક સામગ્રીઓ બે રોકટોક વેચાઈ રહી છે। દેશની રાજધાની દિલ્હીમાંથી ક્રાઇમ બ્રાન્ચે નકલી ઈનો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો। અહીંથી 90,000થી વધારે નકલી ઈનો, કાચો માલ સહિત સ્ટીકર્સ મળી આવ્યા હતા અને ખળભળાટ મચી ગયો। દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ઇબ્રાહીમપુર ગામમાં એક ગેરકાયદેસર નકલી ઈનો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે અને બે આરોપીની ધરપકડ કરી છે। પોલીસ ટીમે ગેરકાયદેસર ફેક્ટરીમાંથી મોટી માત્રામાં વસ્તુઓ જપ્ત કરી છે, જેમાં 91,257 નકલી ઈનોના પાઉચ, કાચો માલ, પેકિંગ મશીનો અને બ્રાન્ડેડ સ્ટીકરોનો સમાવેશ થાય છે। પોલીસનું કહેવું છે કે ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના યશપાલ રાપરા દ્વારા આ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી। ફરિયાદમાં જણાવાયું હતું કે ઇબ્રાહીમપુર ગામના બે વ્યક્તિઓ કાયદેસર ઉત્પાદનની આડમાં નકલી ઈનો બનાવી રહ્યા હતા, જે પછી બજારમાં અસલી તરીકે વેચાઈ રહી હતી। આ પછી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરી ફેક્ટરી પર દરોડા પાડ્યા, બે આરોપીની ધરપકડ કરી અને આખી ફેક્ટરી સીલ કરી નાખી। પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓની ઓળખ 45 વર્ષીય સંદીપ જૈન અને 23 વર્ષીય જીતેન્દ્ર ઉર્ફે છોટુ તરીકે થઈ છે। બંને ઇબ્રાહીમપુર ગામના રહેવાસી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ હવે આરોપીની પૂછપરછ કરી રહી છે, જેથી નક્કી કરી શકાય કે બજારમાં આ નકલી માલ ક્યાંથી સપ્લાય કરવામાં આવી રહ્યો હતો અને આ રેકેટમાં બીજું કોણ કોણ સામેલ છે। પોલીસે અહેવાલ આપ્યો છે કે તેઓએ ગેરકાયદેસર ફેક્ટરીમાંથી નકલી ઈનો ઉત્પાદનોના 91,257 પાઉચ અને નકલી ઈનો બનાવવા માટે વપરાતો 80 કિલો કાચો માલ જપ્ત કર્યો છે। પોલીસે પેકેજિંગ માટે બનાવેલા 13,080 કિલો ઈનો બ્રાન્ડેડ પ્રિન્ટેડ રોલ્સ પણ જપ્ત કર્યા છે।